ભાવનગર શહેરની એસસીજી હોસ્પિટલ પાસેથી ઘાંચી સમાજના યુવા રિક્ષા ચાલકને રિક્ષામાંથી હીરાનું પડીકું મળ્યું હતું। આ અંગે તેણે ઘાંચી સમાજ યુવા સંગઠનના હોદ્દેદારને વાત કરતા તેમણે આ અંગેનો એક વિડીયો બનાવી આ પડીકું જે કોઈનું હોય તેમણે ઓળખ આપી લઈ જવા જણાવ્યું હતું અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। રિક્ષા ચાલક ફિરોઝભાઈ માંડવિયાના પુત્ર અને ઘાંચી સમાજ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હીરાનું પડીકું મૂળ માલિક ચકમપર ગામના રહેવાસી લક્ષ્મણભાઈ શંભુભાઈ રાઠોડ નામની વ્યક્તિને પરત કરતા મૂળ માલિક લક્ષ્મણભાઈએ મુસ્લિમ ઘાંચી સમાજ સંગઠનના હોદ્દેદારો તેમજ રિક્ષા ચાલક ફિરોઝભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો। લક્ષ્મણભાઈ રાઠોડ તેના સંબંધીને એચસીજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલા હતા ત્યારે તેમની ખબર અંતર પૂછવા માટે ફિરોઝભાઈ માંડવિયાની રિક્ષામાં બેસી આવ્યા હતા ત્યારે આ ઘટના બનવા પામી હતી। આ કળિયુગના સમયમાં પણ ઘાંચી યુવક રિક્ષા ચાલકની પ્રેરક પ્રમાણિકતા જોવા મળી। અંદાજે ₹50,000 થી 60,000ની કિંમતના હીરાનું પડીકું મૂળ માલિકને પરત કરતા મૂળ માલિકની આંખમાં હર્ષના આંસુ સરી પડ્યા હતા અને સુપરત કરનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। લક્ષ્મણભાઈ શંભુભાઈ રાઠોડ, હું ગામ ચકમપતથી આવ્યો છું અને આ હીરાનું પેકેટ 2 દી પહેલાં હું રાત્રે આવ્યો હતો ત્યારે કાળા નાળાથી હું છે ને રિક્ષામાં બેઠો હતો। ફિરોઝભાઈની રિક્ષામાં બેઠો હતો અને એસસીજીએ હું મારા સગાને દવાખાને એડમિટ કર્યા હતા તો અહીંયા ગયો હતો અને પછી મને નીચે ઉતર્યો ત્યારે મને ચઢી ખબર પડી કે મારું હીરાનું પેકેટ ખોવાનું છે અને 2 દી પછી મારા દાદાના છોકરાને સંગઠને વિડીયો જોઈ અને જાણ કરી પછી મારા દાદાના દીકરાએ મને ફોન કરીને ગામડેથી બોલાવી અને આ મને પાછું આપેલું છે। અંદાજે કેટલા રકમની મુદ્દામાલ હતો અને કોઈએ પાછું આપ્યું છે સાહેબ? અંદાજે 40,000 થી 50,000નો માલ હશે અને ઘાંચી સંગઠને મને માલ પાછો આપેલો છે, એનો ખૂબ ખૂબ આભાર। ઓકે, તમારું નામ ભાઈ? મારું નામ સફીભાઈ એસ સૈયદ, ઘાંચી યુવા સંગઠન। કોણ કહે છે કે માનવતા ખતમ થઈ ગઈ છે? માનવતા હજી બાકી છે ને એ જ માનવતાનું ઉદાહરણ છે। માનવતાનું ઉદાહરણ અત્યારે આપણે જાહેર કર્યું। આ એક આપણા ભાઈ નાના છે, એમના ઘરેથી કોઈ દવાખાનાની અંદર એડમિટ છે ને આજે એનું એક ડાયમંડનું પાકીટ ખોવાઈ ગયું ને એ અમારા ફિરોઝભાઈ માંડવિયાની રિક્ષાની અંદર કે ભૂલી ગયા એનું ખોવાઈ ગયું ને અમને જાણ કરી કે આ ભાઈનો અમે તપાસ કરીને અમે એક વિડીયો જાહેર કર્યો। એમના સન ફિરોઝભાઈ માંડવિયાના સન ને અમારા નુરાભાઈ ને વાત કરી અમને કે આવી રીતે એક ભાઈનું હીરાનું પાકેટ અમને મળેલું છે એટલે અમે લોકોની સામે માનવતાની માટે એક વિડીયો જાહેર કર્યો કે ભાઈ જેની પણ વસ્તુ હોય એને અમે પરત કરવા માંગવી છે ને એ પરત કરવા માટે આ ભાઈ પોતે અત્યારે શિક્ષકથી આવ્યા, પોતે નાના કામ કરે છે ને એમના અત્યારે દવાખાનાની અંદર કોઈ બી એના ઘરના મેમ્બર એડમિટ છે ને આંખમાંથી આંસુ આવતા આજે કોઈના 500 રૂપિયા હું પણ 5 રૂપિયાની વસ્તુ પણ ખોવાઈ ગઈ હોય ત્યારે પોતાની મહેનત તો પૈસો હોય છે ત્યારે એને આંખની અંદર આંસુ આવે છે। એ જ માનવતાનું ઉદાહરણ આજે ઘાંચી યુવા સંગઠનના હરેક સભ્ય કામ કરીને બતાવ્યું કે જેની અમાનત હતી એને અમે પરત પાછું આપ્યું। એ આ ભાઈને આપેલું છે, એ ભાઈ અમારી બાજુમાં જ છે, એમને આપ્યું એ 2 શબ્દ કહે અમારા બારે। ઓકે। કેમેરામેન અમન કુરેશી સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।